ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મોદી સરકારે ઝટકો આપ્યો છે. આ બંને વયોવૃદ્ધ નેતાઓને સંસદીય દળ તથા કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સ્થાન ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બંને સમિતિઓનું પુનઃગઠન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સમિતિમાં અડવાણીના સ્થાને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણને સ્થાન મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે બીજી તરફ પૂર્વ મંત્રી અનંત કુમારનું સ્થાન જળવાઈ રહેશે અને જેપી નડ્ડાને સંસદીય બોર્ડમાં સ્થાન અપાય તેવી શક્યતા છે. અડવાણી અને મુરલી મનોહર જોશી 75 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, જેના કારણે તેમને બોર્ડમાં સ્થાન નહીં આપવામાં આવે. મહત્વનું છે કે નવા નેતાઓને અગત્યના મંચ પર સ્થાન મળે તેવું પક્ષ ઈચ્છી રહ્યો છે. ત્યારે મંચ પર સ્થાન ન મળવાથી સૌથી વધુ નુકસાન અડવાણીને થશે તેવું મનાઈ રહ્યું છે, કારણ કે ધીરે ધીરે હવે દરેક સમિતિઓમાંથી અડવાણીને હટાવવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.